અને એ જ શ્રીનાથજી બાવાની કથાનું શ્રવણ કરીએ અને શ્રવણના માધ્યમથી એ શ્રીનાથજીને આપણા હૃદયના અંદર વસાવીએ। कर्ण के माध्यम से भगवान को पीना वो भगवान की कथा है, और नेत्र के माध्यम से भगवान को पीना वो भगवान के दर्शन है। એવું નથી કે ભગવાનને ખાલી કાનના માધ્યમથી જ પી શકાય, ભગવાનને દર્શનના માધ્યમથી પણ પી શકાય છે। અરે અમારા શ્રીનાથજી બાવા તો સાક્ષાત પંચામૃત છે, અને પંચામૃત પીવું કોને ન ગમે? અમૃતોમાં શ્રેષ્ઠ એ પંચામૃત છે। આયુર્વેદ કહે છે કે રોજ જે આ પંચામૃતનું સેવન કરે એ ક્યારે પણ બીમાર ન પડે। મેડિકલ સાયન્સ કહે છે એન એપલ અ ડે કીપ્સ અ ડોક્ટર અવે, અને અમારા શ્રી મહાપ્રભુજી કહે છે આ પંચામૃતનું જેને રસપાન કર્યું હોય, અર્થાત આ શ્રીનાથજી બાવા જેના હૃદયના અંદર બિરાજમાન હોય, સાક્ષાત આનંદ જેના હૃદયના અંદર બિરાજમાન હોય, keeps the pain away, એ દુઃખને હંમેશા દૂર કરતા હોય છે, જેના હૃદયમાં આ પંચામૃત બિરાજમાન છે। એપલ એ બાહ્ય રોગોને દૂર કરે છે, પરંતુ આ પંચામૃતનું સેવન એ આપણને અલગ અલગ પ્રકારના જીવનના દુઃખોમાંથી, અશાંતિમાંથી મુક્ત કરે છે। તમને પ્રશ્ન થાય શ્રીનાથજી પંચામૃત કઈ રીતે છે? અમારા શ્રીનાથજી બાવાના અંદર 5 સ્વરૂપ બિરાજે છે। ઘણી વાર પેલી આપણે નૃત્ય નાટિકાઓ જોતા હોઈએ ને, તો નૃત્ય નાટિકામાં બહુ સુંદર અમુક દ્રશ્ય બતાડતા હોય। આગળ કૃષ્ણ ભગવાન બિરાજેલા હોય, પછી એના પાછળ આખી લાઈન હોય, એ વખતે દેખાય ને કે પાછળ લાઈન છે, આગળ કૃષ્ણ ભગવાન હોય, પાછળ આખી લાઈન હોય, પછી ભગવાનના પેલા 10 અવતાર હોય, એ પછી આમ એક ગ્લાન્સ કરવા માટે બહાર નીકળે, પાછા અંદર ઘૂસી જાય। તો દશાવતારની અમુક આવી નૃત્ય નાટિકામાં આગળ કૃષ્ણ, પછી પાછળ લાંબી લાઈન દેખાય ને, આમ નીકળે તરત પાછા અંદર સમાઈ જાય। તો અમારા ભગવાન શ્રીનાથજી દેખાય છે એક, પણ એમના અંદર એ પંચ તત્વ વિદ્યમાન છે, એ સાક્ષાત પંચામૃત છે। તો પ્રશ્ન થાય આ ભગવાનમાં પંચામૃત એવા કયા તત્વો છે? અને આમ પણ તમે જુઓ, એકલું ઘી ખાઓ, એકલું મધ ખાઓ, એકલી ખાંડ ખાઓ, એકલું દૂધ પીવો, એકલું દહીં ખાઓ, આ બધાને એક એક કરીને ખાવા કરતા જો ભેગા કરીને તમે એનું રસપાન કરો, એનો સ્વાદ કઈ અલગ હોય છે। એક દીકરાએ મમ્મીને કીધું મને કેક ખાવી છે, એટલે મમ્મીએ સૌથી પહેલા એને ઈસ્ટ આપ્યું, એટલે પેલા ઈસ્ટમાં જયારે એને મોડું નાખ્યું, એ કે આ તો બહુ કડવું છે, આ ન ખવાય, આને કી કેક કહેવાય। પછી એને ક્રીમ આપી, ના 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 આ ક્રીમ મને નથી ભાવતી, આને તો કઈ કેક કહેવાય। પછી ખાંડ આપી, ના 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 આ મને નથી ભાવતું, આને કઈ કેક કહેવાય। ત્યારે મમ્મી કે છે આ બધાને જ્યારે ભેગું કરવામાં આવે ત્યારે જેને કેક બને, અને એનું રસાસ્વાદન જ્યારે કરવામાં આવે ત્યારે એનો અલગ આનંદ આવતો હોય છે। એમ ઇન્ડિવિજ્યુઅલ તમે દૂધ પીઓ કે ખાંડ ખાઓ કે મધ ખાઓ, એના કરતા ભેગા કરીને ખાઓ, એ પંચામૃત છે। તો એ શ્રીનાથજી બાવામાં કયા 5 તત્વો? તો સૌથી પહેલા શ્રીનાથજી બાવામાં કોણ બિરાજે છે? રાધાજી બિરાજે છે। શ્રી એટલે રાધા, અને જ રાધાના નાથ એ श्रीनाथ जी है। तो श्रीनाथ जी के अंदर युगल स्वरूप विराजमान है, श्री राधा और कृष्ण स्वयं। घना બધા યુવાનો પૂછતા હોય શ્રીનાથજી ને કૃષ્ણમાં શું ફરક? ત્યારે ઘણી વાર હું છોકરાઓને કહેતો હોઉં કે કૃષ્ણ ને શ્રીનાથજીમાં કોઈ ફરક નથી। રિટર્ન ઓફ કૃષ્ણ ઇઝ શ્રીનાથજી। ભગવાન જ કૃષ્ણ પાછા પધાર્યા છે પોતાની સુંદર લીલાઓને કરવા માટે। જે 5000 વર્ષ પૂર્વ ભગવાન કૃષ્ણે વ્રજના અંદર પોતાની સુંદર લીલાઓના માધ્યમથી બધા જ ગોપીજનોને પોતાના અંદર આસક્ત કર્યા, એ જ કૃષ્ણ એ શ્રીનાથજીના રૂપમાં ફરી પ્રગટ થયા છે। પણ શ્રીનાથજીને કૃષ્ણમાં કોઈ ભેદ નથી। वो वही कृष्ण है जो 5000 साल के पूर्व थे, और वो वही कृष्ण है जो 500 साल के पूर्व प्रकट हुए। उसमें कोई भेद नहीं है। आ એ જ કૃષ્ણ છે।
એ શ્રીનાથજીને તમે કૃષ્ણથી અલગ નહીં પાડતા. કૃષ્ણ ही શ્રીનાથજી है. એ શ્રીનાથજી તો એમનો પોસ્ટ છે. શ્રી ગોવર્ધનનાથજી. શોર્ટ ફોર્મ નો જમાનો છે, લાંબુ લાંબુ બોલવું કોઈ ગમતું નથી. આગળનું શ્રી લીધું, ગોવર્ધન ખાઈ ગયા અને નાથ શ્રીનાથજી. શ્રી ગોવર્ધન માંથી જે પ્રગટ્યા એ શ્રીનાથજી છે. એ જ કૃષ્ણ છે જેમને ગોવર્ધન ને ધારણ કર્યા. તો કૃષ્ણ में और श्रीनाथ जी में कोई अंतर नहीं. श्रीनाथ जी जय कृष्ण ने कृष्ण એ શ્રીનાથજી. અને ભગવાનના જે 7 સ્વરૂપો છે, મદન મોહનજી છે, બાલકૃષ્ણલાલજી છે, દ્વારિકાધીશજી છે, ગોકુલ ચંદ્રમાજી છે, ગોકુલનાથજી છે, મથુરાધીશજી છે. તો પ્રશ્ન થાય આ બધા પાછા અલગ છે? એ પણ કૃષ્ણ છે. તમે કોઈ લેબના અંદર કે કોઈ ફોટો સ્ટુડિયોના અંદર જ્યારે ફોટો પડાવવા જાઓ, પછી લેબમાં એને કઢાવો અને ફોટોના અંદર જ્યારે તમે બેસતા હો, પેલો ફોટો પાડતો હોય ત્યારે તમે અલગ અલગ પોઝમાં બેસો. કોઈક વાર હાથ આમ કરીને બેસો, કોઈક વાર હાથ આમ કરીને બેસો, કોઈક વાર નીચે બેસો, કોઈક વાર ખુરશી પર બેસો. છો તમે જ, પણ તમારી જે અદા છે એ અલગ છે. એમ કૃષ્ણ ભગવાન જ્યારે આમ ઊભા થઈ જાય ત્યારે મદન મોહનજી થઈ જાય. એ જ કૃષ્ણ ભગવાન જ્યારે નીચે ઘૂંટણિયા તાણતા થઈ જાય ત્યારે બાલકૃષ્ણલાલ થઈ જાય. એ જ કૃષ્ણ ભગવાન જ્યારે ગોવર્ધનને ધારણ કરીને ઉભા રહે ત્યારે શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજી બની જાય. એ જ કૃષ્ણ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપને ધારણ કરીને જ્યારે વાંસુરી વધારે ત્યારે શ્રી ગોકુલનાથજી બની જાય. ये वही कृष्ण भगवान के स्वरूप है. अलग अलग લીલાના અલગ અલગ સ્વરૂપ છે. કોઈક વાર તમે આફ્રિકા ગયા ત્યાં તમારું સ્વરૂપ અલગ હોય, કોઈક વાર અમેરિકા ગયા ત્યાં તમારું સ્વરૂપ અલગ હોય, કોઈક વાર ભારતના અંદર તમારા ઘેર તમે ખાલી એમને પેલા કેઝ્યુઅલ્સમાં બેઠા હો ત્યારે તમારું સ્વરૂપ અલગ હોય. તમારા ભગવાનના અલગ અલગ જે સુંદર પ્રકારની એમને લીલાઓ કરી, એ લીલાઓના અનુરૂપ જે એમને સ્વરૂપ ધારણ કર્યું, એ વિવિધ પ્રકારના ભગવાનના સ્વરૂપોની આપણે ભક્તિ કરીએ છીએ પુષ્ટિ માર્ગના અંદર. તો શ્રીનાથજી બાબા અને શ્રીનાથજીના 7 સ્વરૂપો પણ એમાં કોઈ ભેદ નથી. वो केवल मात्र वस्तुत एव पूर्ण पुरुषोत्तम श्री कृष्ण के स्वरूप है. उसमें कोई अंतर नहीं. वो कृष्ण ही. એટલે મહાપ્રભુજી કોઈ પણ જગ્યાએ શ્રીનાથજી શરણમ મમ કીધું. આપણે કોઈ પણ જગ્યાએ એવો મંત્ર સાંભળ્યો, શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી તવાસ્મી, જય શ્રીનાથજી. બધા શું બોલે છે? શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ. આ બધા શબ્દો આપણા કૃષ્ણ ભગવાન જ છે. શ્રીનાથજી શબ્દ મૂક્યો નથી, કારણ કે શ્રીનાથજીમાં ને કૃષ્ણમાં કોઈ અંતર નથી. तो वो भगवान के अंदर सबसे पहले श्री राधा जी विराजमान है. राधा कृष्ण युगल स्वरूप थी जेમાં બિરાજે છે એ શ્રીનાથજીનું સ્વરૂપ છે. મને એક છોકરાએ પૂછ્યું, જે શ્રીનાથજીના જે શિંગાર હોય છે, ઓર્નામેન્ટ્સ હોય છે, એ અડધા નારીના છે, સ્ત્રીના છે, અને અડધા પુરુષના છે. આવું કેમ છે અડધું અડધું? ત્યારે મેં એને સમજાવ્યો કે ભગવાનનો જે વામ ભાગ છે, ડાબો ભાગ, એ રાધાજીનો ભાગ છે, અને ભગવાનનો જે જમણો ભાગ છે એ સાક્ષાત કૃષ્ણનો ભાગ છે. એટલે રાધા અને કૃષ્ણ એ બંનેના શિંગારો એ ઠાકોરજી ધારણ કરે છે. એટલે વામમાં રાધા અને દક્ષિણમાં શ્રી કૃષ્ણ છે. ગોવર્ધન લીલા વખતે જ્યારે ભગવાને એ ગિરિરાજજીને ઉંચક્યા ત્યારે કૃષ્ણ ભગવાનની એક ટોળકી અને આ બાજુ રાધાજીની ટોળકી. ભગવાન કૃષ્ણના બધા ફ્રેન્ડ્સ અને રાધાજીના ફ્રેન્ડ્સ, એ બધા વચ્ચે ઘણીવાર મીઠો ઝઘડો થાય. પ્રેમના અંદર ઝઘડો પણ મીઠો થઈ જાય. તો આ બાજુ કૃષ્ણ ભગવાનની ટોળકી વાળા રાધાજીની ટોળકીને કહેવા લાગ્યા, अरे देखो तो सही राधा जी की सखिया, हमारे कृष्ण भगवान कितने पावरफुल है. उन्होंने इस गोवर्धन को छोटी सी उंगली पर उठाए के रखा है. क्या इतनी शक्ति तुम्हारी राधिका जी में है? ત્યારે રાધિકાજીની ટોળકી વાળા જે હતા થોડાક આમ તેમ અસ્ત વ્યસ્ત થયા. પણ જ્યાં રાધાજી થોડાક ડાઉન થાય એ કૃષ્ણ ભગવાનને ક્યારે પણ ગમે નહીં. જ્યારે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન ઉચક્યો હોય છે એમાં એ જ વખતે ચમત્કાર થયો. ભગવાનનો ડાબો ભાગ આખો રાધાજીનો બની ગયો અને રાધાજીના બધાને દર્શન થયા. ત્યારે રાધાજીની ટોળકી ફોર્મમાં આવી ગઈ અને કૃષ્ણ ભગવાનની ટોળકીને કહેવા લાગી, અરે સુનો कृष्ण भगवान के सखे, ये गोवर्धन किसने उठाया है? अरे वाम भाग तो हमारी राधे रानी का है, ये गोवर्धन हमारे राधे रानी ने उठाया है. कृष्ण भगवान એ ડાબો ભાગ એ રાધાજીનો ભાગ છે. એ વામ ભાગે ભગવાને ગોવર્ધનને ધારણ કર્યા. રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપે એ શ્રીનાથજીના રૂપમાં બિરાજમાન છે. તો ભગવાનના ડાબા બાજુથી રાધાજી
જમણા ભાગથી જે પ્રગટ થયા એ શ્રી યમુનાજી છે. ભગવાન કૃષ્ણના રાઈટ સાઈડથી જેમનું પ્રાગટ્ય છે એ શ્રી યમુને મહારાણી છે. એટલે ભગવાન શ્રીનાથજીના અંદર શ્રી યમુનાજીનું પણ સ્વરૂપ છે. શ્રી રાધાજી એ જ સ્વામીજી છે અને સ્વામીજી રૂપે શ્રી મહાપ્રભુજી નિત્ય લીલામાં બિરાજમાન છે. તો ભગવાન કૃષ્ણના જ વદનાવતાર એ સાક્ષાત શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી છે. તો ભગવાન શ્રીનાથજીના અંદર ચોથું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું પણ પુરુષોત્તમ ભાવે બિરાજમાન છે. અને ભગવાન શ્રીનાથજીમાં પાંચમું સ્વરૂપ કયું છે? ચોથું સ્વરૂપ ભગવાન ગિરિરાજ બાવા એની કંદરામાં શ્રીનાથજી બાવા બિરાજે છે. તો ચોથું સ્વરૂપ શ્રી ગિરિરાજ બાવાનું અને પાંચમા એવા શ્રી કૃષ્ણ. તો પંચામૃત સ્વરૂપે શ્રીનાથજી બાબા એ સાક્ષાત બિરાજમાન થયા છે. એ પંચામૃતનું રસપાન કરવા માટે જ આપણે બધા અહીંયા એકત્રિત બન્યા.